જે સ્ત્રી આ 15 વસ્તુ બીજાને આપે છે તેનો પતિ કંગાળ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓનો ઉપયોગ ક્યારેય બીજા પાસેથી માંગીને ન કરવો જોઈએ. આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જે કોઈની પાસેથી ન લેવી જોઈએ અને ન કોઈને આપવી જોઈએ. એ જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. 1. ઘરેણાં. વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પોતાની પત્ની, બહેન અથવા માતાના ઘરેણાં કે કપડાં કોઈને ઉધાર ન આપવા જોઈએ. આમ કરવાથી ઘરેણાંની સાથે સુખ, સમૃદ્ધિ, ધન અને ઐશ્વર્ય પણ દૂર થાય છે અને ભાગ્ય પર વિપરીત અસર પડે છે. 2. બૂટ અને ચપ્પલ. ક્યારેય કોઈ બીજાના બૂટ અને ચપ્પલ માંગીને પહેરશો નહીં. એવું માનવામાં આવે છે કે પગમાં શનિ વાસ કરે છે અને તેને ઉછીના લીધા પછી કોઈ બીજાના ચંપલ પહેરવાથી શનિનો પ્રકોપ થઈ શકે છે. 3. સાવરણી. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. સાવરણી ઘરમાંથી ગરીબી દૂર કરવાની સાથે સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે. તેથી સાવરણી કોઈને ન આપવી જોઈએ, કારણ કે સાવરણીની સાથે દેવી લક્ષ્મી તે વ્યક્તિના ઘરે ચાલ્યા જશે. 4. ચોખા. વાસ્તવમાં ગરીબોને ચોખા આપવાનું સારું માનવામાં આવે છે. તે બ્રાહ્મણો અને દરિદ્ર નારાયણના ભોજન માટે મંદિરોમાં દાન કરવામાં આવે છે, પરંતુ ઘરમાં રાખેલા ચોખા ઉધાર આપવા અથવા કોઈ વિશેષ હેતુ વિના કોઈને આપવા તે શુભ નથી. વાસ્તવમાં ચોખા શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ઐશ્વર્ય અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે. ઘરમાં ચોખા ખાલી થઈ જવાથી અથવા પડોશીઓને ઉધાર આપવાથી શુક્ર દોષ થાય છે. શુક્રના દોષને લીધે તમને પથારીમાં આરામ નહીં મળે, પરિવારમાં વિવાદો શરૂ થશે અને તમે જીવનમાં આનંદ અનુભવી શકશો નહીં. મન હંમેશા ઉદાસ રહેશે. તેથી ઘરેમાં ચોખા ખાલી થાય તે પહેલાં તેને મંગાવી લ્યો અને કોઈને ઉધાર ન આપો. જો તમારે દાન કરવું હોય તો પહેલા ઘરમાં ભગવાનને અર્પણ કરો અને પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. એકવાર ભગવાનને સમર્પિત થઈ જાય, તે પ્રસાદ બની જાય છે જે કોઈપણને આપી શકાય છે. 5. ઘડિયાળ. વાસ્તુ અનુસાર ઘડિયાળનો સંબંધ સારા કે ખરાબ ભાગ્ય સાથે હોય છે. એટલા માટે આ કોઈને ન આપવું જોઈએ, કારણ કે આમ કરવાથી તમારું સૌભાગ્ય આ વ્યક્તિ પાસે જઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા જીવન પર વિપરીત અસર પડી શકે છે. 6. હળદર. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ ગુરુ સાથે છે. હળદરનું દાન કરવાથી ગુરુનો દોષ લાગે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને સૌથી શુભ ફળ આપનાર માનવામાં આવે છે. આના દ્વારા વ્યક્તિને ધન, જ્ઞાન, માન અને કીર્તિ મળે છે. જો બૃહસ્પતિ દોષિત હોય તો ઘરમાં ધનની અછત રહેશે અને માન સન્માનમાં ઘટાડો થશે. આવી સ્થિતિમાં રસોડામાં રાખેલી હળદર ક્યારેય કોઈને ઉધાર કે દાનમાં ન આપો. 7. લગ્નની વસ્તુ. એવું કહેવાય છે કે જ્યારે પણ પરિણીત મહિલાના લગ્ન થાય છે, ત્યારે લગ્ન સમયે મહિલાઓ સૌથી પહેલા તેના પતિના હાથમાંથી સિંદૂર લગાવે છે. તેઓએ પોતાનું સિંદૂર ક્યારેય કોઈને ન આપવું જોઈએ. એટલે કે તે જે ડબ્બીમાંથી સિંદૂર લગાવે છે તેમાંથી બીજા કોઈને સિંદૂર લગાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. ભગવાનને સિંદૂર કે નવી ડબ્બી ચઢાવવામાં કોઈ વાંધો નથી. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે મહિલાઓએ કોઈની સામે સિંદૂર ન લગાવવું જોઈએ. સ્ત્રીઓએ તેમની કાજલ કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં, પછી ભલે તે તમારા પરિવારનો સભ્ય હોય. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પતિનો પ્રેમ ઓછો થવા લાગે છે. બંને વચ્ચે ઝઘડા અને મતભેદની સ્થિતિ સર્જાય છે. સિંદૂરની જેમ બિંદી પણ સ્ત્રીઓનું લગ્નનું પ્રતીક છે.
એવું માનવામાં આવે છે કે તેને ક્યારેય કોઈના માથા પરથી હટાવીને કોઈના કપાળ પર શણગારવું જોઈએ નહીં. 8. સાય આ નાની વસ્તુ મોટા ઘાનું કારણ બની શકે છે. મફતની સોયના ઉપયોગથી જીવનમાં નકારાત્મકતા વધે છે અને પ્રેમ સંબંધોમાં વિવાદો થાય છે. વૈવાહિક સંબંધોમાં અણબનાવ લાવવા ઉપરાંત તે આર્થિક નુકસાન પણ કરી શકે છે. એટલા માટે ક્યારેય ઉધાર લઈને સોયનો ઉપયોગ ન કરો. 9. મીઠું પડોશીઓને મીઠું અને ખાંડની સૌથી વધુ જરૂર હોય છે. પરંતુ રસોડામાં રાખેલ મીઠું કોઈને દાન ન કરવું જોઈએ. રસોડામાં ઉપયોગ માટે રાખવામાં આવેલ મીઠું ન આપવું જોઈએ. તેનું કારણ એ છે કે જ્યોતિષમાં મીઠાને રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો ઘરમાં મીઠું ન હોય તો રાહુની અસર થવા લાગે છે. રાહુના પ્રભાવથી તમારી બુદ્ધિ બગડવા લાગશે. તમારા મનમાં ખોટા વિચારો આવવા લાગશે. જુગાર, સટ્ટાબાજીના વિચારો તમારા મનમાં આવવા લાગશે. તેથી રાહુને શાંત રાખવા માટે પ્રયત્ન કરો કે ઘરમાં ક્યારેય મીઠું ખાલી ન થાય અને તેને કોઈને ઉધાર ન આપો. 10. રૂમાલ વાસ્તુ અનુસાર રૂમાલનો ઉપયોગ ન તો કોઈની પાસે માંગીને અને ન તો કોઈને ભેટ તરીકે આપવો જોઈએ. આનાથી તેમની વચ્ચે મતભેદ વધે છે અને સંબંધો બગડે છે. એટલા માટે ન તો કોઈની પાસે રૂમાલ માગો અને કોઈને તમારો રૂમાલ ન આપો. 11. સરસવનું તેલ શનિના પ્રકોપથી બચવા માટે તમારા ઘરના રસોડામાં સરસવનું તેલ ક્યારેય સમાપ્ત ન થવા દો. ઉપરાંત તેને કોઈ પાડોશીને ઉધાર આપશો નહીં. જ્યારે તમે તેને શનિ મંદિરમાં અર્પણ કરવા માંગતા હોવ અથવા પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો ત્યારે જ તેને ઘરની બહાર લઈ જાઓ. ઘરમાં રાખેલ તેલનું દાન કરવાથી તમે શનિના પ્રકોપનો શિકાર બની શકો છો. શનિના પ્રકોપની નિશાની બિનજરૂરી ટેન્શન, દરેક કામમાં અવરોધો કે પૂર્ણ થયેલ કામ બગડવું. આવી સ્થિતિમાં શનિને શાંત કરવાના ઉપાય કરો અને ઘરમાં સરસવનું તેલ ખાલી ન થવા દો. મંગળવાર અને શનિવારે ક્યારેય પણ સરસવનું તેલ ન લાવો અને આ દિવસે કોઈને દાન ન કરો. 12. લોખંડને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે અને તેને કોઈની પાસેથી મફતમાં લેવું એટલે શનિદેવનો પ્રભાવ વધારવા. તેથી લોખંડનો મફત ઉપયોગ ઘરમાં ગરીબી લાવે છે, જ્યારે લોખંડની માંગ વ્યક્તિને આર્થિક મોરચે નબળી બનાવે છે. 13. લસણ અને ડુંગળી ન આપવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે લસણ અને ડુંગળી સૂર્યાસ્ત પછી કોઈને પણ ન આપવી જોઈએ. તે કેતુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે અને કેતુ ગ્રહ મેલીવિધા સાથે સંબંધિત છે અને સૂર્યાસ્ત પછી ભૂલથી પણ કોઈને કેટલીક વસ્તુઓ ન આપવી જોઈએ. આવું કરવાથી તમારે દેવી લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. 14. સાંજના સમયે પૈસા ઉધાર ન આપો. જો તમારી પાસે ક્ષમતા હોય તો કોઈની મદદ કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ જ્યોતિષનું માનવું છે કે સૂર્યાસ્ત પછી કોઈને પણ પૈસા ન આપવા જોઈએ. પૈસાનો સીધો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે અને સૂર્યાસ્ત પછી પૈસા આપવાથી ઘરમાં બરકત બંધ થઈ જાય છે. 15. રસોડાની વસ્તુઓ ઘરના રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓનો સીધો સંબંધ ભાગ્ય સાથે હોય છે. આવી સ્થિતિમાં રસોડામાં રાખેલી કેટલીક ખાસ વસ્તુઓ બીજાને આપવાનું ટાળવું જોઈએ. આમાં તવા, ચીપીઓ અને વેલણ વગેરે છે. આ વસ્તુઓ બીજાને આપવાથી અન્નપૂર્ણા નારાજ થાય છે. આ સાથે માતા લક્ષ્મી પણ ઘરની બહાર નીકળી જાય છે. તેથી રોટલી બનાવવા માટે વપરાતી વસ્તુઓ કોઈની સાથે શેર ન કરવાનો પ્રયાસ કરો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા મોટા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.